હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આજે આપણે સ્વાધ્યાય 2.1ના બાકી રહેલા 5 દાખલાની ગણતરી કરીશું. 5 દાખલાની ગણતરી આપણે આગળના લેક્ચરમાં કરી છે. તમે ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો, તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તો તમને પ્રશ્ન પણ ખબર છે કે શું કરવાનું છે. આમાં તમારે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે અને એને આપણે ચકાસવાનું છે. અહીંયાથી મારે જે મેઇન હેડિંગ હતું પ્રશ્નનું એ લખવાનું રહી ગયું છે, પણ તમે સમજી જજો કે આપણે ઓલરેડી આગળના 5 દાખલા ગણેલા છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા જો 6 નંબરનો દાખલો છે, એમાં આપણો ચલ શું છે? અહીંયા એક્સ છે. તો અહીંયા સિમ્પલી આપણે એક્સની કિંમત શોધવાની છે. તો ચલો પહેલાં તો આપણે ફરીથી જે પણ સમીકરણ આપેલું છે એને આપણે લખી દઈએ અહીંયા કે 8x + 4 બરાબર 3 કૌંસની અંદર x - 1 પ્લસ અહીંયા 7. હવે આપણે શું કરીશું? તમને ખબર છે કે જ્યારે આપણે ગણતરીની શરૂઆત કરીએ સૌપ્રથમ તો આપણે કૌંસને છોડીએ છીએ. તો ચલો આપણે કૌંસની આપણે જે એનું સ્વરૂપ આપી દઈએ. તો અહીંયા શું થશે? 8x + 4ને આપણે એમને એમ રાખીશું અને બરાબરની આ સાઈડ શું છે? 3 પહેલાં x વડે ગુણાશે અને 3 પછી -1 વડે ગુણાશે. તો જો 3x વડે ગુણાય તો 3x અને -1 વડે ગુણાય તો -3 અને અહીંયા +7 એમના એમ. હવે આપણે જો હવે શું કરીશું? આપણે 8xને એમના એમ રાખીશું, ફરીથી 8x એમના એમ, +4 પણ એમના એમ, 3x પણ એમના એમ. અહીંયા જો -3 અને 7. તો આપણે શું કરીશું? 7માંથી 3ને બાદ કરીશું, પણ નિશાની કોની આવશે? મોટાની. તો અહીંયા મોટા કોણ છે? 7 અને એની આગળ કઈ નિશાની છે? તો પ્લસની નિશાની છે. તો અહીંયા આપણા +4 આવશે. હવે આપણે શું કરીશું? જે આ 3x છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ અને આ 4ને આપણે બરાબરની પાછળ લાવી દઈએ. તો ચલો કરીએ. તો જો 3x અહીંયા પ્લસ છે તો બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે, -3x અને અહીંયા +4 છે તો બરાબરની પેલી સાઈડ જશે તો એ પણ માઇનસ થઈ જશે. ઓલરેડી ત્યાં +4 છે અને એમાંથી આપણે -4. ઓકે. તો અહીંયા જો જે 8xમાંથી 3x જશે તો કેટલા વધશે? અહીંયા આપણા 5x વધશે અને અહીંયા 4માંથી 4 જશે તો અહીંયા આપણા 0 વધશે. હવે આ જે 5 ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો માટે x બરાબર અહીંયા 0/5. તમે 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગો, તમારો આન્સર શું આવે? 0 જ આવે. તો અહીંયા જે આપણને xની કિંમત છે એ શું મળી? અહીંયા આપણને 0 મળી. ઓકે. આ તો આપણને ઉકેલ મળ્યો કહેવાય. હવે આપણે આને ચકાસવાનો છે. આપણે આગળના 5 દાખલામાં ચકાસ્યું છે, તો જે બાકીના 5 દાખલા છે એમાં પણ આપણે ચકાસણી કરીએ. તો ચલો કરીએ. આપણે શું કરતા હતા? પહેલાં જે ડાબી બાજુનું પદ લખતા હતા, પછી જમણી બાજુનું પદ લખીશું અને જે બંને પદનો સરખો જવાબ મળે તો આપણી ગણતરી સાચી છે. તો ચલો આપણે લખીએ અહીંયા. તો અહીં ડાબી બાજુનું પદ શું છે? અહીંયા ચલો આપણે પદ લખી દઈએ અને પછી આપણે એમાં xની કિંમત મૂકીએ. તો ડાબી બાજુનું પદ છે અહીંયા 8x + 4. તો અહીંયા 8x + 4. તો અહીંયા xની જગ્યાએ આપણે xની કિંમત શું છે? અહીંયા 0 છે તો એ આપણે મૂકીશું. તો અહીંયા 0 પ્લસ અહીંયા 4. જો 0 × 8 કેટલા થશે? આપણે 0 જ થશે. તો 0 અને પ્લસ અહીંયા 4. તો 0માં 4 એડ કરીશું તો કેટલા આવશે? અહીંયા આપણે 4 આવશે. તો અહીંયા આપણને ડાબી બાજુ 4 જવાબ મળ્યો, તો હવે તમને જમણી બાજુ પણ 4 જવાબ મળવો જોઈએ. તો ચલો આપણે એની ગણતરી કરીએ. હવે જમણી બાજુ. ઓકે. તો જમણી બાજુનું પદ શું છે? અહીંયા પહેલાં તો આપણે પદ જોઈ લઈએ કે અહીં જે આપણું આ પદ છે કે 3 × કૌંસની અંદર x - 1 પ્લસ 7 એનું આપણે સાદુરૂપ આપેલું છે, છતાં આપણે ફરીથી ચલો આપી દઈએ. એનું આપણે સાદુરૂપ અહીંયા આપેલું છે પણ આપણે ફરીથી આપી દઈએ. ચલો ઓકે. તો અહીંયા આપણે એ જે પદ મેન આપેલું છે એ જ આપણે લખીએ અહીંયા કે 3 × કૌંસની અંદર x - 1 પ્લસ અહીંયા 7. તો હવે xની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ. તો xની કિંમત શું મળી? આપણને 0 મળી. તો 3 xની જગ્યાએ 0 - 1 અને પ્લસ અહીંયા 7. જો હવે 0માંથી 1 જાય તો જો -1 આપણું ચિહ્ન આવશે, કેમ કે મોટામાંથી નાના બાદ થશે, નિશાની મોટાની આવશે. તો અહીંયા 3 એમના એમ, અહીંયા ગુણાકારમાં -1 અને પ્લસ અહીંયા 7. હવે જો
3 ગુણ્યા -1 તો એ શું થશે -3 થશે તો -3 અને પ્લસ અહીંયા 7 તો હવે શું થશે -3 અને +7 તો એક આપણા માઇનસ છે તો મોટામાંથી નાના બાદ કરો અને નિશાની મોટાની મૂકો તો 7માંથી 3 બાદ થશે તો આપણે 4 વધશે પણ જો 7 આપણા મોટા છે અને એની આગળ પ્લસ છે તો આપણે +4 જવાબ આવશે તો અહીંયા આપણને જવાબ મળ્યો 4 ઓકે તો હવે આપણે શું કહી શકીએ કે ડાબી બાજુ પણ આપણને 4 જવાબ મળ્યો અને જમણી બાજુ પણ આપણને અહીંયા 4 જવાબ મળ્યો તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ડાબા બરાબર જબ્બા તો આને આપણે એક સ્ટેપ નીચું લઈ જઈએ અને આપણો ફાઇનલ આન્સર અહીંયા લખી દઈએ કે અહીં ડાબી બાજુ બરાબર અહીંયા જમણી બાજુ ઓકે તો આ આપણે ચકાસણી કરી દીધી તમને સરખો જવાબ મળવો જોઈએ તો જ તમારું જે તમે એક્સની કિંમત શોધી એ તમારી સાચી છે કે ડાબી બાજુના પદમાં તમે એક્સની કિંમત મૂકો પછી જમણી બાજુના પદમાં એક્સની કિંમત મૂકો બંને સરખા હતા ત્યારે તમારી જે આખી તમે ગણતરી કરી એ બધી જ તમારી સાચી છે ઓકે તો હવે આપણે દાખલા નંબર 7ની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે તો ચાલો આપણે ફરીથી જે સમીકરણ છે એને લખી દઈએ અહીંયા કે અહીં x બરાબર 4/5 અને ગુણાકારમાં x + 10 ઓકે તો સૌપ્રથમ તો આપણે શું કરીશું આ જો આ તમારું એક પદ કહેવાય તમારું કોઈ અલગ પદ નથી એક જ પદ છે તમે ગુણાકાર કરો તો અલગ અલગ પદ કહેવાય પણ અહીંયા તમારું આ એક જ પદ છે તો અહીંયા 5ને આપણે ઉપર લઈ જઈ શકીએ તો કે હા લઈ જઈ શકીએ કેમ કે અહીંયા આ ભાગાકારમાં છે બરાબરની પેલી સાઈડ જશે તો ગુણાકારમાં જશે તો અહીંયા તો આપણે લઈ જઈએ તો 5x થઈ જશે અને અહીંયા જો આ 4ને આપણે x વડે ગુણીશું તો 4x થઈ જશે અને પછી 4ને 10 વડે ગુણીશું તો આપણે અહીંયા 40 થઈ જશે ઓકે તો આ સિમ્પલી આપણું સાદુરૂપ મળી ગયું પણ જો અહીંયા તમારી કોઈ કિંમત કદાચ હોય અહીંયા 1 હોય તો આ 5 તમારે અહીંયા પણ ગુણવા પડે અને અહીંયા પણ ગુણવા પડે આપણે પેલું સિમ્પલી પહેલાં કેવું કરતા હતા કે અહીંયા આને 5 વડે ગુણતા હતા આને 5 વડે ગુણીએ અને આને 5 વડે ગુણીએ તો અહીંયા 5 ઉડી જશે અને પેલી જગ્યાએ 5 રહેશે પણ તમે ડાયરેક્ટ પણ કહી શકો છો પણ તમારું જેટલા પણ પદ એટલું તમારે લઈ જવું પડે પણ અહીંયા એક જ પદ છે તો તમારે સિમ્પલી આપણે બરાબરની પેલી સાઈડ લઈ ગયા ઓકે થોડું તમને કન્ફ્યુઝન થઈ ગયું છે ઓકે આપણે રીમૂવ કરી લઈએ ચલો ઓકે તો આ આપણું આવી ગયું તમારે ડરવાની કોઈ જરૂર આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જ ભણાવતા જઈશું તમારે ખાલી શાંતિથી ધ્યાન રાખવાનું જ છે તો અહીંયા જો જે આ 4x છે એને આપણે બરાબરની આ સાઈડ લાવીશું તો ત્યાં પ્લસ હતા તો અહીંયા માઇનસ થઈ જશે તો 5x - 4x બરાબર અહીંયા 40 તો જો 5x માંથી 4x જશે તો કેટલા વધશે અહીંયા સિમ્પલી આપણે x વધશે તો અહીંયા આપણને xની કિંમત મળી 40 હવે આપણે જે ચકાસણી કરવાની છે તો ડાબી બાજુ આપણે xની કિંમત મૂકીશું અને જમણી બાજુ આપણે xની કિંમત મૂકીશું જે પણ આપણા પદ હશે એમાં તો ચલો આપણે કિંમત મૂકી દઈએ તો સૌપ્રથમ તો અહીંયા આપણી ડાબી બાજુ તો અહીંયા ડાબી બાજુ ઓકે તો જો ડાબી બાજુમાં આપણને શું છે અહીંયા ડાબી બાજુમાં પદ શું છે માત્ર અહીંયા એકલો x છે તો આપણે અહીંયા એકલો x મૂકીએ અને એની કિંમત શું આવશે અહીંયા 40 તો જો તમારું જે ડાબી બાજુ 40 જવાબ મળે એ તમારું જમણી બાજુ પણ આખા પદનો જવાબ તમને 40 મળવો જોઈએ તો ચલો આપણે ગણતરી કરીએ હવે આપણે જમણી બાજુવાળું પદ તો હવે આવશે જમણી બાજુ તો એનું પદ શું છે અહીંયા જમણી બાજુનું કે અહીં તમારું 4/5 ગુણાકારમાં કૌંસની અંદર x + 10 તો અહીંયા આપણે લખીશું કે 4/5 ગુણાકારમાં કૌંસની અંદર x + 10 ઓકે તો હવે જો આપણે xની પહેલાં કિંમત મૂકી દઈએ અહીંયા તો 4/5 એમના એમ xની કિંમત આપણને 40 મળી છે 40 અને અહીંયા +10 આગળની ગણતરી કરીએ અહીંયા તો 4/5 આપણે એમને એમ રાખીએ 40 અને 10 કેટલા થશે 50 થશે તો ગુણાકારમાં અહીંયા 50 આવી ગયા તો અહીંયા જો 5 ઉડી ગયા તો અહીંયા ગુણાકારમાં 10 વધ્યા તો હવે 4 × 10 કેટલા થશે તમારા 40 થઈ જશે તો અહીંયા સિમ્પલી આપણે 40 થઈ ગયા તો આપણને ડાબી બાજુ પણ 40 જવાબ મળ્યો અને જમણી બાજુ પણ 40 જવાબ મળ્યો તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ડાબા બરાબર જબા તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ડાબી બાજુ બરાબર અહીંયા જમણી બાજુ ઓકે સિમ્પલી જે પણ આપણી ગણતરી કરી એ સાચી છે અને અહીંયા આપણે ચકાસણી પણ કરી લીધી ઓકે તો અહીંયા આપણે દાખલા નંબર 7 પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે દાખલા નંબર 8ની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે ચલો જે પણ સમીકરણ આપેલું હોય પહેલાં તો આપણે સમીકરણ લખી દઈએ એટલે તમને કોઈ પણ આ ગણતરીમાં આગળ ભૂલ થાય નહીં તમે સમીકરણને એકવાર લખો તમારી પ્રશ્ન ભલે તમને પ્રશ્ન પેપરમાં તમને પ્રશ્ન આપેલો છતાં પણ તમારી જે સમીકરણ આપેલું એને એકવાર લખી દેવાનું અને પછી તમારે ગણતરીની શરૂઆત કરવાની છે ક્યારે પણ તમારી ગણતરીમાં ભૂલ થશે નહીં એ હું ગેરંટી આપું છું તો ચલો આપણે સમીકરણને લખી દઈએ અહીંયા કે 2x/3 + 1 બરાબર અહીંયા 7x / 15 પ્લસ અહીંયા 3 ઓકે આ આપણું સમીકરણ અહીંયા આપણને આપેલું છે હવે અહીંયા જો ભાગાકારમાં તમારા 3 છે અહીંયા 15 છે
હવે તમારે ડાયરેક્ટ આવી રીતે ગુણાશે નહીં, આવી રીતે ના લઈ જઈ શકો તમે. એમ તમે લઈ જઈ શકો પણ પેલી રીતે ના લઈ જઈ શકો. તો હવે આપણે કેવી રીતે લઈ જઈ શકીએ, કેવી રીતે ના લઈ જઈ શકીએ? તો શું કરીશું અહીંયા? તો જુઓ, 3 અને 15નો આપણે લસા લઈએ તો કેટલો થાય તમને ખબર છે? 15 જ લસા થાય. છતાં પણ અહીંયા સાઈડમાં હું કરી દઉં છું કે જો 3 અને 15નો લસા આપણે લઈએ અહીંયા, તો પેલા 3 વડે ભાગ ચલાવી તો 1 ને અહીંયા 5, અહીંયા ફરીથી 5 વડે ભાગ ચલાવી તો 1 અને અહીંયા 1, તો અહીંયા 3 5 15, તો આપણે 15 જ લસા થાય. તો જે આપણે દરેક પદ આપેલા છે 4 પદ, એને આપણે 15 વડે ગુણી દઈએ તો સિમ્પલ આપણે ભાગાકારમાંથી 3 પણ નીકળી જશે અને 15 પણ નીકળી જશે. તમે આ દાખલામાં પણ કરી શકો છો અહીંયા કે જે આ પદ છે એને તમે બંને બાજુ 5 5 વડે ગુણશો. જો અહીંયા તમે 5 વડે ગુણશો અને અહીંયા તમે 5 વડે ગુણશો તો તમારું શું થશે? જુઓ, આ 5 5 ઉડી જશે ને સિમ્પલ તમારું એ જ પદ આવશે. અહીંયા જો 5x આવી જશે અને અહીંયા તમારો ગુણાકાર થઈ જશે. તમે એવી રીતે પણ અહીંયા કરી શકો છો, પણ આપણે ડાયરેક્ટ ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ ગયા. ઓકે, એ તમને સમજણ પડી ગઈ. તો આમાં પણ આપણે એવું થશે નહીં. ઓકે, તો આમાં આપણે ગુણી લઈએ. તો હવે જો જે આપણું 2x ભાગ્યા 3 છે એને આપણે 15 વડે ગુણ્યું, પછી અહીંયા 1 છે એને આપણે 15 વડે ગુણ્યું, પછી જે 7x ભાગ્યા 15 છે એને પણ આપણે 15 વડે ગુણીશું, અને અહીંયા જે 3 છે એને પણ આપણે 15 વડે ગુણ્યા. હવે જે પણ આપણું ઉડતું એને પહેલાં આપણે ઉડાડી લઈએ. તો અહીંયા જો 3 5 15 થાય તો 3 3 ઉડી ગયા, અહીંયા 5 આવશે અને અહીંયા આપણા 15 15 ઉડી ગયા. તો હવે તમારું ભાગાકારમાં કંઈ રહ્યું નથી. આપણે જે આ 3ને પણ ઉડાડી દીધા અને 15ને પણ ઉડાડી દીધા. તો હવે આપણી સિમ્પલી ગણતરી થઈ જશે. ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. તો જો 2x ગુણ્યા 5 તો એ આપણા કેટલા થઈ જશે? અહીંયા 10x થઈ જશે. પછી 1 ગુણ્યા 15 તો એકલા થશે, આપણા 15 થશે. અહીંયા 7x એકલા વધ્યા છે અને અહીંયા જો 3 ગુણ્યા 15 તો એ આપણા કેટલા થઈ જશે? 45 થઈ જશે. તો અહીંયા આપણા 45. હવે જે 7x છે એને આપણે બરાબરની આગળ લાવીએ અને 15ને બરાબરની પાછળ લઈ જઈએ. તો ચાલો આપણે કરીએ અહીંયા. તો અહીં 10x પણ અહીંયા 7x પ્લસમાં હતા તો બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે. આ 15 પણ આપણા પ્લસ હતા તો એ પણ 45માંથી માઇનસ થઈ જશે. ઓકે, તો જો 10xમાંથી આપણે જો અહીંયા 7x બાદ જ કરશું તો કેટલા વધશે? અહીંયા આપણા 3x વધશે અને 45માંથી 15 જશે તો અહીંયા આપણા 30 વધશે. તો અહીં જો આ 3 ગુણાકારમાં છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો ભાગાકારમાં જશે. તો xની કિંમત આપણને કેટલી મળશે? અહીંયા 30/3. તો અહીંયા 3 3 ઉડી જશે તો અહીંયા આપણે 10 બચશે. તો સિમ્પલી આપણને અહીંયા xની કિંમત 10 મળશે. ઓકે, આ આપણને મળી ગઈ xની કિંમત. હવે આપણે શું કરીશું? ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં શું કરીશું? xની કિંમત મૂકીશું અને જો બંને સરખું મળે તો આપણી ગણતરી સાચી છે. ઓકે, તો ચાલો આપણે કરીએ કે ડાબા બરાબર જબા. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ડાબી બાજુ પહેલાં લખીશું અહીંયા કે અહીં ડાબી બાજુનું પદ. તો ડાબી બાજુનું પદ શું છે? ચાલો આપણે લખીએ અહીંયા. ડાબી બાજુનું પદ છે અહીંયા કે 2x ભાગ્યા 3 પ્લસ અહીંયા 1. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા. અલગ પેનનો ઉપયોગ કરીએ હવે આપણે કે અહીંયા 2x ભાગ્યા 3 અને +1. હવે આમાં આપણે શું કરીશું? xની કિંમત મૂકીશું. તો સિમ્પલી અહીંયા 2 xની જગ્યાએ 10 ભાગ્યા 3 અને અહીંયા +1. તો અહીંયા જો 2 ગુણ્યા 10 કેટલા થશે? અહીંયા આપણે 20 થશે. તો 20 ભાગ્યા 3 અને અહીંયા +1. હવે જુઓ અહીંયા ભાગાકારમાં તમારા 3 છે અને અહીંયા આપણે છેદમાં કઈ નથી 1 મૂકી શકીએ. તો અહીંયા આપણે જો છેદ સરખા કરવા તો શું કરવું પડે? ઉપર નીચે 3 3 વડે ગુણવા પડશે. તો આપણે ઉપર પણ 3 વડે ગુણીએ અને નીચે પણ આપણે 3 વડે ગુણીએ. ઓકે, તો અહીંયા જો હવે આપણે છેદ સરખા થઈ ગયા. અહીંયા પણ 20/3 અને અહીંયા પણ 3/3 થઈ ગયા. તો છેદમાં બંને જગ્યાએ 3 આવી ગયા તો આપણે 3ને કોમન લઈ લઈએ અને ઉપરના જે બંને પદ છે 20 અને 3 એનો આપણે સરળ કરીશું અને છેદમાં આપણા 3 આવી ગયા તો 20 અને 3 કેટલા થશે? 23. તો આપણને જવાબ મળ્યો અહીંયા 23/3. ઓકે, આપણું કંઈ ઉડતું નથી તો આ આપણો ફાઇનલ આન્સર છે. આ આપણને મળ્યો ડાબી બાજુનો આન્સર. હવે આપણને જમણી બાજુનો આન્સર પણ કેટલો મળવો જોઈએ? અહીંયા 23/3 મળવો જોઈએ. તો ચાલો આપણે કરીએ અહીંયા. હવે આપણે જમણી બાજુની ગણતરી કરીએ. તો અહીં જમણી બાજુ. ઓકે, તો જમણી બાજુવાળું પદ શું છે? ચલો આપણે જોઈ લઈએ અને એની આપણે ગણતરી કરીએ. તો જમણી બાજુવાળું પદ છે અહીંયા 7x ભાગ્યા 15 + 3. તો અહીંયા આપણે લખીશું કે 7x ભાગ્યા 15 + 3. તો આપણે પહેલાં xની કિંમત મૂકીએ. xની જગ્યાએ આપણે 10 મૂકીશું ભાગ્યા 15 અને પ્લસ અહીંયા 3. ઓકે, તો 7 ગુણ્યા 10 કેટલા થશે? 70 થશે. 70/15 અને અહીંયા જો 3ના છેદમાં કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો હવે જો અહીંયા 15 છે તો અહીંયા આપણે છેદમાં 15 લાવાય તો 1ને આપણે કેટલી વડે ગુણવા પડે? 15 વડે ગુણવા પડે. પણ આપણે એકલા નીચે 15 વડે ના ગુણ્યા, આપણે ઉપર પણ ગુણવા પડે. તો અહીંયા નીચે 15 વડે ગુણ્યા તો આપણે અહીંયા ઉપર પણ 15 વડે ગુણવા પડે. ઓકે, તો અહીંયા જો આગળની ગણતરી કરીએ આપણે તો 70
ભાગ્યા 15 પ્લસ અહીંયા ઉપર જો 15 તરી 45 થશે અને નીચે ભાગાકારમાં 15. ઓકે, તો હવે આપણે છેદ સરખા થઈ ગયા, બંને જગ્યાએ 15 આવી ગયું, તો 15ને આપણે કોમન લઈ લઈએ એટલે કે સામાન્ય લઈ લઈએ અને ઉપરના બંને પદોનો સરવાળો કરી લઈએ. તો 70 પ્લસ અહીંયા 45 અને ભાગાકારમાં 15. તો 70 અને 45 કેટલા થાય? 115 થશે. ઓકે, 70 ને 30, 30 ને 15. ઓકે, 115 થશે. તો અહીંયા 115 ભાગ્યા 15. તો તમે કહેશો અહીંયા તો 23 ભાગ્યા 3 આવ્યું અને અહીંયા 115 ભાગ્યા 15 આવ્યું. શું આ બંને અલગ અલગ છે? ના, તમારે આમાંથી જો કંઈક આપણું ઉડે છે તમે ચેક કરો. જો તમે ચેક કરો તો જો 15ના અવયવ પહેલાં તમે પાડો તો શું થશે? 5 તરી 15 થશે. તો જો અહીંયા ઉપર પણ તમારા 5 વડે 5 5 ઉડી જશે. તો 115ને તમે 5 વડે ભાગો. ચલો 115ને તમે 5 વડે ભાગશો તમે 23 વડે ભાગાકાર તમારો થશે. તો અહીંયા શું આવશે? સિમ્પલી અહીંયા પહેલાં આપણે 3ને આગળ લખીએ કે અહીં 3 ગુણ્યા 5 અને અહીંયા તમારો આવશે 23 ગુણ્યા 5. ઓકે, તમે ગુણાકાર કરીને ચેક કરવું તો કરી શકો છો. 23 ગુણ્યા 5 તમારા કેટલા થશે? અહીંયા 115 થશે. તો અહીંયા તમારા 5 5 ઉડી જશે. તમારો આન્સર શું આવશે? અહીંયા 23 ભાગ્યા 3 આવી જશે. તો અહીંયા તમે લખી શકો છો કે 23 ભાગ્યા 3. તો અહીંયા તમને જમણી બાજુ પણ 23 ભાગ્યા 3 આન્સર મળ્યો અને ડાબી બાજુ પણ તમને 23 ભાગ્યા 3 આન્સર મળ્યો. એટલે કે બંને આન્સર તમને સરખા મળ્યા. તો અહીંયા તમે લખી શકો છો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો અહીંયા આપણે લખી દઈએ કે ડાબા બરાબર જબા. જે આપણે ગણતરી કરી એ આપણી દરેક ગણતરી સાચી છે. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર 8 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે દાખલા નંબર 9ની ગણતરી કરીએ. તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણે ગણતરી કરીએ. અહીંયા તો જુઓ, પહેલાં તો તમને જે પણ સમીકરણને આપેલું હોય એને તમારે ફરીથી લખી દેવાનું જ છે. તો અહીંયા તમને સમીકરણ શું આપેલું છે કે 2y પ્લસ અહીંયા 5 ભાગ્યા 3 બરાબરની પેલી સાઈડ 26 ભાગ્યા 3 અને માઇનસ વાય. હવે જો અહીંયા છેદમાં તમારા બે જગ્યાએ 3 છે તો તમારે દરેક સમીકરણને શું કરવાનું? દરેક પદને તમે 3 વડે ગુણી લો તો આપણે છેદ નીકળી જશે. તો ચાલો આપણે જે દરેક પદ છે એને આપણે 3 વડે ગુણી લઈએ. તો જે 2y છે એને પણ આપણે 3 વડે ગુણીએ. પછી જે 5 ભાગ્યા 3 છે એને પણ આપણે 3 વડે ગુણીએ. પછી 26 ભાગ્યા 3 એને પણ આપણે 3 વડે ગુણીએ અને માઇનસ વાય છે એને પણ 3 વડે ગુણવા પડે. તમે જ્યારે પણ ગુણાકાર કે ભાગાકાર કરો, જ્યારે તમે છેદમાં ગુણાકાર કરો તો ઉપર પણ કરવો પડે અને જો તમે એક પદને ગુણો તો તમારે દરેક પદને ગુણી લેવાના છે. તમારે કોઈ પદને છોડાય નહીં. ભલે તમે અહીંયા ના ઉડતા હોય તો તમારે ગુણવા પડે. ઓકે, એવું તમારું ચાલશે નહીં. તો અહીંયા આપણે ગણતરી કરીએ. તો જે આપણા ઉડતા એને આપણે ઉડાડી લઈએ. તો આ ગુણાકાર ભાગાકારમાં 3 ઉડી ગયા, અહીંયા ગુણાકાર ભાગાકારમાં 3 ઉડી ગયા. તો આજે આપણે છેદમાં 3 હતા એ બંને 3 નીકળી ગયા. તો સિમ્પલી હવે આપણી ગણતરી થઈ જશે. તમારો જે ડર હતો એ નીકળી ગયો. તો હવે જો અહીંયા 2y ગુણ્યા 3 તો એ આપણે 6y થઈ જશે. પછી અહીંયા આપણા 5 વધ્યા, અહીંયા આપણે 26 વધ્યા અને અહીંયા -3 ગુણ્યા y તો એ કેટલા થઈ જશે? અહીંયા આપણે 3y થઈ જશે. ઓકે, તો આ 3y છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ, પણ અહીંયા માઇનસ છે તો બરાબરની આગળ જશે તો પ્લસ થઈ જશે. તો અહીંયા 6y પ્લસ 3y થઈ જશે અને અહીંયા જો આ +5 છે બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા 26 - 5. ઓકે, તો 6y અને 3y કેટલા થઈ જશે? અહીંયા તમારા 9y થઈ જશે, સરવાળો થશે અને અહીંયા 26માંથી 5 જશે તો અહીંયા આપણે 21 વધશે. હવે આ 9 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો અહીંયા yને આપણે કરતા બનાવીએ તો 21 ભાગ્યા 9. હવે જો કંઈ તમારું ઉડે છે તો કાં ઉડે છે? જો 7 ગુણ્યા 3 એ 21ના અવયવ છે અને 3 ગુણ્યા 3 એ 9ના અવયવ છે. તો 3 ઉડી જશે. તો અહીંયા તમને yની કિંમત શું મળશે? અહીંયા 7 ભાગ્યા 3 તમને yની કિંમત મળશે. આ તમને શું મળ્યું? ઉકેલ મળ્યો. હવે આપણે ચકાસણી કરીશું કે ડાબી બાજુ અને જમણી બાજુમાં આપણે yની કિંમત મળતા શું સરખો જોવા મળે છે કે નહીં. તો ચાલો આપણે ચકાસણી કરી લઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે ડાબી બાજુનું પદ લખીશું. તો અહીંયા તમારું આવશે ડાબી બાજુ. ઓકે, તો ચાલો આપણે ગણતરી કરીએ. તો ડાબી બાજુનું પદ શું છે? અહીંયા 2y પ્લસ 5 ભાગ્યા 3. તો ચાલો એમાં આપણે yની કિંમત મૂકી દઈએ. તો લખીશું આપણે અહીં કે 2y પ્લસ 5 ભાગ્યા 3. ઓકે, તો ચલો yની કિંમત મૂકીએ. તો yની કિંમત છે અહીંયા 7 ભાગ્યા 3. તો એ આપણે કિંમત મૂકી દીધી અને અહીંયા પ્લસ 5 ભાગ્યા 3. તો અહીંયા જો અંશનો ગુણાકાર થશે તો 2 ગુણ્યા 7 કેટલા થશે? 14. તો 14 ભાગ્યા 3 મળ્યું અને અહીંયા 5 ભાગ્યા 3 તો આપણને આપેલું જ છે અને બંનેના છેદ સરખા છે તો આપણે કોમન લઈ શકીએ. ઉપરના બંને પદોનો સરવાળો થશે કેમ કે વચ્ચે સરવાળાની નિશાની છે. તો અહીંયા 14 પ્લસ 5 અને ભાગાકારમાં અહીંયા 3. તો 14 અને 5 કેટલા થશે? આપણે 19 થશે. તો અહીંયા આપણને આન્સર મળે 19 ભાગ્યા 3. આપણું કંઈ ઉડતું નથી તો આ આપણો ફાઇનલ આન્સર છે. તો તમારો જમણી બાજુ પણ કેટલો આન્સર આવવો જોઈએ? 19 ભાગ્યા 3 આવવો જોઈએ. તો ચલો હવે આપણે જમણી બાજુના પદ લખીએ અને એમાં આપણે શું કરીશું? અહીંયા
વાયની કિંમત મૂકીશું. તો આ આપણી થશે જમણી બાજુ. ઓકે, તો એના પદ શું છે? અહીંયા જમણી બાજુનું પદ છે 26/3 માઇનસ વાય. તો ચાલો આપણે લખીએ અહીંયા કે 26/3 માઇનસ વાય. તો અહીંયા જો 26/3 એમના એમ માઇનસ એમના એમ અને વાયની કિંમત 7/3. તો અહીંયા જો છેદ સરખા છે પણ શું છે? વચ્ચે માઇનસની નિશાની છે. તો ઉપરના બંને પદ બધું શું થશે? મારા માઇનસ થશે. એટલે કે અહીંયા 26 વચ્ચે માઇનસની નિશાની 7 અને છેદ આપણે કોમન લઈ લીધો. તો 26માંથી 7 જશે તો કેટલા વચ્ચે? અહીંયા આપણે 19 વધશે. તો 19 અને નીચે ભાગાકારમાં 3. તો અહીંયા જો તમારું ડાબી બાજુ પણ 19/3 આન્સર મળ્યો, જમણી બાજુ પણ 19/3 આન્સર મળ્યો. તો તમે અહીંયા કહી શકો છો કે ડાબા બરાબર જબા, એટલે કે બંને આપણને સરખા જવાબ મળે. તો આપણે જે ગણતરી કરી છે એ આપણે કેવી છે? અહીંયા સાચી છે, ડાબા બરાબર જબા. ઓકે, તો આ આપણી સિમ્પલી ગણતરી થઈ ગઈ. અહીંયા આપણો દાખલા નંબર 9 પણ પૂર્ણ થઈ ગયો. હવે આપણે છેલ્લો દાખલો ગણીએ, સ્વાધ્યાય 2.1 નો 10મા નંબરનો દાખલો. એ તો સાવ સિમ્પલ દાખલો છે. ચલો આપણે ગણતરી કરીએ. તો પહેલાં તો જે પણ તમને સમીકરણ આપેલું હોય એને તમારે ફરીથી લખી દેવાનું છે અહીંયા. તો અહીંયા 3m બરાબર 5m માઇનસ 8/5. તો અહીંયા આપણો ચલ શું છે? એમ છે. તો અહીંયા આપણે એમની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? અહીંયા જે આ 5m છે એને આપણે બરાબરની આગળ લઈ જઈએ. તમે એ પણ કહી શકો છો અહીંયા ભાગાકારમાં 5 છે, દરેક પદને તમે 5 વડે ગુણી શકો છો. પણ પહેલાં આપણે એમનો નિવેડો લાવી દઈએ, પછી આપણે આગળની ગણતરી કરીશું. તો ચાલો આપણે નિવેડો લાવીએ. તો અહીંયા 3m છે અને 5m બરાબરની આગળ આવશે તો માઇનસ થઈ જશે, -5m બરાબર અહીંયા -8/5 વધ્યા. ઓકે, તો જો મોટામાંથી નાના બાદ થશે પણ નિશાની મોટાની આવશે. તો 5માંથી 3 બાદ જાય તો કેટલા વધે? 2 વધે. પણ જો 5 મોટા છે એની આગળ માઇનસ છે તો -2m આવશે. તો અહીંયા -2m બરાબર અહીંયા -8/5. હવે જો બરાબરની બંને સાઈડ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા માઇનસ ઉડી જશે. તો એ આપણા પ્લસ થઈ જશે. તો આપણે એ પહેલાં ઉડાડી દીધા. હવે અહીંયા જો આ બે ગુણાકારમાં છે તો એને આપણે પેલી સાઈડ જશે બરાબરની, તો ભાગાકારમાં જશે. તો m બરાબર અહીંયા જે 8/5 છે એના ભાગાકારમાં 2 આવશે, એટલે કે નીચે ગુણાકારમાં કહેવાય પણ આમ તો ભાગાકારનું પદ કહેવાય. તો અહીંયા જો 2 ઉડી ગયા તો ઉપર આપણા 4 આવ્યા. તો અહીંયા એમની કિંમત શું મળી? અહીંયા આપણને 4/5 મળી. તમારે ક્યાંય પણ અહીંયા 5 વડે ગુણાકાર કરવાની જરૂર પડી નહીં. તમારો જવાબ આવી ગયો સિમ્પલી. ઓકે, આ આપણને એમની કિંમત મળી ગઈ. કંઈ પણ તમારે હવે ઉઠતું નથી. ઓકે, હવે આપણે ડાબી બાજુના પદમાં અને જમણી બાજુના પદમાં આપણે એમની કિંમત મૂકી દઈએ. તો ચલો મૂકીએ અહીંયા. તો અહીં તમારું ડાબી બાજુવાળું પદ આવશે અહીંયા કે અહીં ડાબી બાજુ. તો ડાબી બાજુનું પદ શું છે? ચલો આપણે જોઈએ. અહીંયા ડાબી બાજુનું પદ 3m છે. તો એમાં આપણે એમની કિંમત મૂકી દઈએ. તો અહીં 3m તો એમની કિંમત છે અહીંયા 4/5. તો અહીંયા 3 અને એમની કિંમત 4/5. તો જો 3 × 4 કેટલા થશે? 12 થશે અને 12/5. તો આપણે આ ડાબી બાજુનું પદની કિંમત મળી ગઈ કે 12/5. તો આપણને જમણી બાજુનું પદ છે એની કિંમત પણ આપણને 12/5 મળવી જોઈએ. તો ચાલો આપણે જમણી બાજુનું પદ લખીએ અહીંયા. તો અહીંયા જમણી બાજુ. ઓકે, તો એનું પદ શું છે અહીંયા? ચલો આપણે જોઈ લઈએ કે જમણી બાજુનું પદ છે અહીંયા 5m માઇનસ 8/5. તો અહીંયા આપણે લખીએ કે 5m માઇનસ 8/5. તો સૌપ્રથમ તો આપણે અહીંયા એમની કિંમત મૂકી દઈએ. 5ના ગુણાકારમાં એમની કિંમત 4/5 અને અહીંયા -8/5. તો જો હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે? એક ભૂલ કરશે, એટલે ગણતરીને થોડી કોમ્પ્લિકેટેડ કરશે. આ શું કરશે? 5ને ઉડાડી દેશે, પછી અહીંયા 4 લખશે, -8/5 કરશે. હવે અહીંયા 5 છે તો ફરીથી તમારે શું કરવું પડશે? અહીંયા 1 છે તો તમારે શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો અહીંયા તમારે 5ને ઉડાડવાની જરૂર નથી. સિમ્પલ તમારે શું કરવાનું છે? અહીંયા જે આ 5 છે એને તમે 4 વડે ગુણી લો તો એ શું આવશે? અહીંયા આપણું 20/5 આવી જશે. તો એને એમના એમ રાખો. પછી 8/5. જો તમારા છેદ સરખા થઈ ગયા તો સિમ્પલી 20માંથી 8ને બાદ કરો. તો અહીંયા આપણે કરીશું. તો અહીં 20 - 8 અને ભાગાકારમાં આપણે છેદને કોમન લઈ લીધા. તો અહીંયા આપણને જવાબ શું મળી ગયો? 20માંથી 8 જાય તો 12 વધે. તો 12/5 આપણને જવાબ મળી ગયો. એ જ આપણને અહીંયા ડાબી બાજુમાં મળ્યું હતું. તો બંને સરખા છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા. ઓકે, તો તમારે ડબલ મજૂરી કરવા જવાનું નથી. ક્યારે પણ આવી રીતે તમારે જોવાનું છે કે ઉડે તો છે, તમને લાગશે કે અહીંયા ઉડી જાય છે તો સાવ સિમ્પલી બની જશે, પણ તમારી ડબલ મજૂરી થઈ જશે. આવી રીતે તમારે ચેક કરવાનું છે અને પછી તમારે ગણતરી કરવાની છે. તમે એવી રીતે કરશો તો પણ ચાલશે, કોઈ વાંધો નથી, પણ તમારો જવાબ સાચો આવવો જોઈએ. ઓકે, તો
તો અહીંયા આપણા બીજા 5 દાખલા પણ પૂર્ણ થઈ ગયા, એની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો અને આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 પણ પૂર્ણ થઈ ગયું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. તો હવે આપણે આગળના લેક્ચરમાં જે સ્વાધ્યાય 2.2ની આગળ કેટલાક ઉદાહરણ છે એની આપણે ગણતરી કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 2.2ની ગણતરી કરીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.